પ્રભુ ઈસુના ગૌરવી નામમાં પ્રેમી સલામ. જય મસીહ કી પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે ખાતરીદાયક વચનોમાં પ્રભુએ કરેલા દાવા, હું તે છું હું આ છું, એ ખાતરીદાયક વચનોમાં આપણે આજે સવારે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાંથી તેનું 7મું વચન, ખાતરીદાયક વચન. પ્રભુ ખાતરીથી કહે છે કે હું બારણું છું અને મારા દ્વારા જે કોઈ પેસે છે તે ઉદ્ધાર પામશે, માહે આવશે, બહાર જશે. એટલે ખ્રિસ્ત દરવાજો છે, ખ્રિસ્ત બારણું છે. એટલે કે આ જગત પરથી દેવના રાજ્યમાં જવા માટેનું દ્વાર એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને બારણું છે. અને એટલે કે છે કે ઘેટાનું બારણું હું છું. હું ઉત્તમ ઘેટા પાળક છું, ઘેટાનું બારણું પણ હું છું. એટલે એ ઘેટા બારણામાં માહે થઈને જાય આવે. એટલે આપણને જે એના બાળકો તરીકેનો ઉપદેશ છે એ તો એ છે કે આપણે એ દેવ, એ ખ્રિસ્ત જે બારણું છે, અને એ બારણા મારફત એટલે કે ખ્રિસ્ત દ્વારા જ આપણે દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ. અને એટલે ઘણી બધી વાતો યોહાનની સુવાર્તામાં દેવના વચનોમાંથી લખ્યું છે, અને આપણે એ જોવા માંગીએ છીએ કે આ બારણું શું છે. બારણું એ સૂચવે છે કે કોઈ પણ વ્યક્તિ બારણામાં થઈને બહારથી અંદર ઘરમાં પ્રવેશી શકે છે, અને એ બારણા દ્વારા જ બહાર જઈ શકે છે. અને એટલે ખ્રિસ્ત એ આ જગત અને પૃથ્વી અને સ્વર્ગની વચ્ચેનું દ્વાર છે. એટલે કે આપણે આ જગત અને પૃથ્વીમાંથી ખ્રિસ્ત દ્વારા જ દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ, અને એ જ બારણું છે. અને એ બારણા દ્વારા જ આપણે ઉદ્ધાર પામીએ છીએ. એટલે કે જે કોઈ આ બારણા દ્વારા અંદર પ્રવેશે છે, આવે છે, તે ઉદ્ધાર પામશે. એટલે બારણા વિશેની વાત, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 7મું વચન. દાઉદની કૂંચી તેની પાસે છે, તેને કોઈ બંધ કરી શકશે નહીં અને ઉગાડી શકશે નહીં. એટલે કે દેવના રાજ્યની કૂંચી, ચાવી એ ખ્રિસ્ત પાસે છે. એટલે બારણું છે, અને એ જ કહે છે કે બંધ કરી શકે છે અને એ જ ઉગાડી શકે છે. એની મારફતે જ આપણે માહે જઈ શકીએ છીએ, પાકી ખાતરી દેવના વચનો દ્વારા છે. અને જ પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 8મું વચન. તારી આગળ મેં બહારનું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારી આગળ મેં બહારનું ઉઘાડું મૂક્યું છે, ખુલ્લું મૂક્યું છે. આવવું જવું એ સ્વતંત્રતા છે, અને તેને કોઈ બંધ કરી શકશે નહીં. ઈશ્વર પ્રભુ એ બારણું છે, અને એણે જ પોતે જ એ બારણું ઉઘાડું મૂક્યું છે. એના દ્વારા જ કોઈ પણ વ્યક્તિ પ્રભુના ઘરમાં આવી શકે છે. પ્રકટીકરણ 3:20. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જે કોઈ મારી વાણી સાંભળશે, બારણું ઉઘાડશે, હું તેની સાથે જઈશ, જમીશ, અને તે મારી સાથે જમશે. ખ્રિસ્ત બારણું છે, પણ સાથે સાથે આપણા દ્વારની, આપણા દરવાજાની વાત પણ કહી છે કે હું તમારા બારણા આગળ આવીને ખટખટાવું છું. જે કોઈ મારી વાણી સાંભળે, ઉઘાડશે, તેની સાથે હું જઈશ, જમીશ. અને આ ખાતરીદાયક વચન આજે સવારે હું બારણું છું. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક વચનને માટે આભાર. તમે જ સાચું બારણું છો, દ્વાર છો. તમારી મારફતે જ ઉદ્ધારની યોજના છે, અને તમારી મારફતે જ અમે સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ પામી શકીએ છીએ. અને એટલે એ બારણાને સ્વીકાર કરવા, બારણામાં જવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.